ઘનશ્યામે ચીભડાના વેલા ખેંચી કાઢ્યા. અહીં આવી સૌ ખૂબ ફર્યા. આંબા ઉપરથી કેરીઓ ઉતારી, જાંબુ પડાવ્યા, ફણસ અને અનાર પણ લાવ્યા. ઘરેથી પણ મીઠાઈ કરીને લાવ્યા હતા. તે કુંડાળે વળી બેસીને સૌ સાથે જમ્યા. પરંતુ ઘનશ્યામ આ ટોળામાં ન હતા. તેનો ખ્યાલ કોઈનેય ન રહ્યો. બાળકો સાથે રમતા ઘનશ્યામ ત્યાં ખેતરમાં ચીભડાના વેલા પાસે પહોંચી ગયા હતા. ત્યાં બધા મજૂરો ચીભડાના વેલા પાસે ઘાસ નીંદતા હતા. ઘનશ્યામ તેમની સાથે કામ કરવા લાગ્યા અને ચીભડાના વેલા ખેંચવા લાગ્યા. મજૂરો તેમને કહેવા લાગ્યા, ઘનશ્યામ, આ શું કરો છો? ત્યારે પોતે હસતા હસતા કહેવા લાગ્યા, ચીભડાના વેલા થોડા છે અને ઘાસ ઝાઝું છે, તેથી ચીભડાના વેલા ખેંચી કાઢું છું. મજૂરોએ તેમને ખૂબ વાર્યા, પણ તેમણે તો લગભગ ચીભડાના બધા જ વેલા ખેંચી કાઢ્યા. આથી મજૂરો મૂંઝાયા. તેઓ તરત જ રામપ્રતાપ પાસે આવ્યા. તેમને પાસે બોલાવીને કહ્યું, ભૈયા, ઘનશ્યામે ચીભડાના બધા વેલા ખેંચી કાઢ્યા છે. અમે તેમને ઘણા વાર્યા, પણ તે માન્યા જ નહીં. રામપ્રતાપને આ સાંભળીને ઘનશ્યામ ઉપર ખૂબ ગુસ્સો ચડ્યો. એટલામાં ઘનશ્યામ સામેથી દોડતા આવ્યા. તેમને જોઈ રામપ્રતાપના ગુસ્સાએ માજા મૂકી. તેમને ખ્યાલ પણ ન રહ્યો કે ઘનશ્યામને જમવામાં પણ સૌ ભૂલી ગયા હતા. તેમણે તરત જ ઘનશ્યામને ઉધડા લીધા. કેમ ચીભડાના વેલા બધા ખેંચી કાઢ્યા? આવી ધમાલ કરવા અહીં આવ્યા છો? તેમની લાલ આંખો જોઈ ઘનશ્યામ ધ્રુજવા લાગ્યા. જેના ભ્રુભંગથી અનંત બ્રહ્માંડોના દિક્પાલો ડોલી જતા તે પરબ્રહ્મ પુરુષોત્તમના બાળ સ્વરૂપ ઘનશ્યામને આજે રામપ્રતાપની બીક લાગી. સ્યમંતક મણિ ચોરાયો ત્યારે શ્રીકૃષ્ણ ઉપર આળ આવ્યું. બળદેવજીને પણ શંકા થઈ હતી. તેથી ગુસ્સાના આવેશમાં આવી શ્રીકૃષ્ણને છોડીને તેઓ જનકના રાજ્યમાં ચાલ્યા ગયા હતા. શેષ તો ભગવાનનું ધામ છે, છતાં સર્પનું સ્વરૂપ છે, તેથી ક્રોધનું મૂળ કહેવાય. રામપ્રતાપને ઘનશ્યામના અનેક દિવ્ય ચરિત્રોનું વિસ્મરણ થયું. ઘનશ્યામે અકારણ અહીં બળદેવ દુબેનું નુકસાન કર્યું, તેથી આવેશમાં જ ઘનશ્યામને 2 તમાચા લગાવી દીધા. ઘનશ્યામ રડવા લાગ્યા. તેમનું આખું અંગ ધ્રુજવા લાગ્યું. સુવાસિનીએ દૂરથી આ જોયું. તે તરત જ દોડ્યા. ઘનશ્યામને તેડી લઈને રામપ્રતાપને કહ્યું, આ શું કરો છો? ઘનશ્યામને કેમ મારો છો? એટલામાં બળદેવ દુબે તથા તેમના પત્ની, પુત્રો તથા સંબંધીઓ ત્યાં આવ્યા. તેમને સૌને જોઈને ઘનશ્યામ વધારે જોરથી રડવા લાગ્યા. બળદેવે પૂછ્યું, રામપ્રતાપ, કેમ ઘનશ્યામને મારો છો? રામપ્રતાપ હજુ આવેશમાં હતા. તેમણે કહ્યું, કંઈ તોફાનની પણ હદ હોય ને, ચીભડાના બધા વેલા એણે ખેંચી નાખ્યા. તરત જ ઘનશ્યામ ભાભીની કેડ ઉપરથી નીચે ઉતરી ગયા અને બોલ્યા, મેં એકેય વેલો ખેંચ્યો નથી, ભૈયા જુઠ્ઠું બોલે છે. રામપ્રતાપે તરત જ મજૂરો સામે જોયું. તેમણે કહ્યું, ભૈયા, બધા વેલા ખેંચી કાઢેલા છે, આવો તમને બતાવીએ. એટલામાં બળદેવે કહ્યું, અરે રામપ્રતાપ, પણ કદાચ ઘનશ્યામે વેલા ખેંચ્યા હોય તો પણ શું? તેમને આમ મરાય? અમને ધર્મદેવ કેટલો ઠપકો આપે, એ તો બાળક છે. પણ ઘનશ્યામે તેમની પાસે જઈ તેમને કહ્યું, દાદા તમે ચાલો, બધા વેલા એમને એમ ઊભા છે, ભૈયા તો ક્રોધી છે. ઘનશ્યામ સૌને ચીભડીના ખેતરે લઈ ગયા. ત્યાં સૌએ જોયું તો વેલા એમના એમ ઊભા હતા અને આજુબાજુનું ઘાસ જે ખેંચી કાઢ્યું હતું તે ત્યાં પડ્યું હતું. આ જોઈ મજૂરોને આશ્ચર્ય થયું. તેમને થયું કે આ કેવું કહેવાય? આખું ખેતર ઘનશ્યામે ખલાસ કરી દીધું હતું ને આ શું થયું? તેઓ ભોંઠા પડી ગયા. બળદેવે તેમને બહુ જ ઠપકો આપ્યો. આ વેલા તો એમના એમ ઊભા છે અને જુઠ્ઠું કેમ બોલ્યા? વળી ફરિયાદ કરવી હોય તો મારી પાસે આવવું હતું, પણ રામપ્રતાપને કેમ કહ્યું? મજૂરો કાંઈ બોલી શક્યા નહીં, નીચું જોઈ રહ્યા. તેમણે જાણ્યું કે ઘનશ્યામ કોઈ અલૌકિક બાળક છે. રામપ્રતાપભાઈ આ તમાશો જોઈ અવાક બની ગયા. ઘનશ્યામને વગર વાંકે મારવાથી તેમને અંતરમાં બળતરા થઈ. સુવાસિનીએ તેમને તરત જ કહી દીધું, મારે હવે એક દિવસ પણ અહીં રહેવું નથી.
કાલે જ અયોધ્યા જવું છે. અહીં તો તમે ઘનશ્યામને વગર વાંકે પીટી નાખશો. રામ પ્રતાપભાઈ કાંઈ બોલી શક્યા નહીં. ઘનશ્યામ આંખમાં આંસુ સાથે રામ પ્રતાપ સામું કોઈ ન જુએ તેમ મંદ મંદ હસતા હતા. ઉજાણીનો આનંદ સૌના અંતરમાંથી ઉતરી ગયો. સૌ ઘેર ગયા. ઘેર જઈ ભાભીએ કહ્યું, ઘનશ્યામ ભૈયા, તમે જમ્યા નથી, થોડું જમી લ્યો. મારે જમવું નથી, મારે તો મા પાસે જવું છે. સુવાસિની ભાભીના પ્રેમને અશ્રુ દ્વારા બહાર જોવાની ઘનશ્યામની ઈચ્છા હતી. ભાભીને ઘનશ્યામના શબ્દોથી લાગ્યું કે ઘનશ્યામે તેનામાં માનો પ્રેમ ન જોયો. તે વિહવળ બની એકદમ ઘનશ્યામને ગોદમાં લઈ રડી પડ્યા. ઘનશ્યામ ભૈયા, હું માં નહીં ને, પણ મેં તમને ક્યાં સાચવ્યા છે? તમારા ભૈયાએ આટલું માર્યા તો પણ હું આવી નહીં. ઓ માં! એમ બોલતા સુવાસિની ધ્રુસકે રડવા લાગ્યા. ઘનશ્યામ તેમના આંસુ લૂછવા લાગ્યા. પછી થોડીવાર રહીને કહ્યું, ભાભી, ભૂખ લાગી છે. આ સાંભળતા જ ભાભી એકદમ ઊભા થઈ ગયા અને ઘનશ્યામને લઈને રસોડામાં ગયા. ભૈયા, શું આપું? મને તો મીઠાઈ જોઈએ, ઘનશ્યામે કહ્યું. તરત જ ભાભીએ ઉજાણી માટે મીઠાઈ બનાવી હતી તે ઘનશ્યામને આપી. ઘનશ્યામ ધીરે ધીરે ખાવા લાગ્યા. થોડું ખાઈને હાથ ધોઈ નાખ્યા. પછી ભાભી પાસે જઈને કહ્યું, ભાભી, તું હવે રડતી નહીં હો, આપણે અયોધ્યા નથી જવું. સુવાસિનીને આ સાંભળી શાતા વળી. બીજે દિવસે ઘનશ્યામને તેમના મિત્રો બોલાવવા આવ્યા. તેથી કપડાં પહેરીને બહાર નીકળ્યા. ત્યાં ભાભીએ બૂમ મારી કહ્યું, વહેલા આવજો. હો, એટલું કહીને ઘનશ્યામ ઘરની બહાર દોડી ગયા. છપૈયાથી આવેલા તેમના મિત્રો તેમની રાહ જોતા હતા. મિત્રો સાથે ઉત્તર તરફ ચાલ્યા. એક તળાવની પાળ ઉપર પર્ણકુટી બાંધીને હરિદાસ બાવાજી રહેતા હતા. તે રોજ રામાયણની કથા વાંચતા.